નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 જે સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તારીખ 22/8/2024 ના દિને જે પરીક્ષા લેવાય છે એ પ્રશ્ન બેંકનું અહીં સોલ્યુશન છે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમે ભણો છો, બોર્ડની પરીક્ષા તમે આપવાના છો, તો જે એકમ કસોટી ગુજરાત બોર્ડ દ્વારા જે લેવામાં આવે છે એ એકમ કસોટીની પીડીએફ જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. તો સૌપ્રથમ તો ટેલિગ્રામની જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એ ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે સોલ્યુશન. હવે વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. ઋગ્વેદની ઋચાઓ. તો ઋગ્વેદની જે ઋચાઓ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1028. ઉપનિષદની સંખ્યા, તો સાચો આન્સર છે 108. મહાભારતના શ્લોકો, જવાબ છે એ 1,00,000. ઋષિઓની ભાષા, જવાબ છે સંસ્કૃત. બૌદ્ધ સાહિત્યની ભાષા, જવાબ છે પાલી. નેક્સ્ટ, દિલ્હીના સુલતાનોની રાજભાષા, તો સાચો આન્સર છે ફારસી. મધ્યયુગમાં જન્મેલી ભાષા, તો સાચો આન્સર છે ઉર્દુ. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, તો સાચો આન્સર છે તમિલ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી 10 સુધીની તમામ પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓના મોડેલ પેપરો મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આપણે નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં જવાબ લખો. જંગલોનું નષ્ટ થવું એટલે શું? ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? હેણોતરા પ્રાણીઓને કઈ રીતે ઓળખી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આન્સરો જે છે, ક્વેશ્ચનો જે છે અને એમના આન્સરો તમારી નોટબુકમાં પણ લખી દો. આવનારી તમારી જે પ્રથમ પરીક્ષા, પ્રિલિમિનરી પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં પણ સંપૂર્ણ એકમ કસોટીમાંથી જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પણ પૂછાશે. જોઈએ આગળ, નીચે આપેલ પ્રશ્નો સાથેની અન્ય સંબંધિત વિગતો દર્શાવો. કોઈ પણ એક ગુણ છે. ભારતના મુખ્ય બે સૂર્ય મંદિરો, તો કોણાર્કનું સૂર્ય મંદિર છે અને નેક્સ્ટ મોઢેરાનું સૂર્ય મંદિર. પ્રાચીન ભારતના બે મહાકાવ્યો, તો મહાભારત છે અને બીજું છે રામાયણ. રામાયણ જે વાલ્મીકીએ લખ્યું છે અને મહાભારત છે એ ના રચયિતા છે વેદવ્યાસ છે. નેક્સ્ટ જોઈએ, અબુલ ફઝલે લખેલા બે ગ્રંથો, તો ફર્સ્ટ અકબરનામા અને આયને અકબરી. નેક્સ્ટ જોઈએ, ગુજરાતમાં આવેલા બે પ્રાચીન નગરો, તો ફર્સ્ટ લોથલ અને સેકન્ડ છે ધોળાવીરા. ખાલી જગ્યા પૂરો. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. તે ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ, આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ખાલી જગ્યા પણ કહે છે. તો જવાબ છે સ્થળાંતર ખેતી. નેક્સ્ટ, રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કેટ વગેરે અનેક વાનગીઓ બને છે. આથી જ ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ડેઈલી વિદ્યાર્થી મિત્રો જે જમવામાં ઉપયોગ પણ કરતા છો અને એમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમે ડેઈલી રોટલી પણ બનાવો છો અને ઘણી બધી ખાવા યોગ્ય પણ બને છે. તો ઘઉં જે છે એ આપણો સાચો આન્સર છે, જેમાં રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે જે ઘઉંમાંથી બને છે. નેક્સ્ટ જોઈએ, ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. હાલ તે કુદરતી આવાસોમાં માત્ર ખાલી જગ્યા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. તો આફ્રિકા એ વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, વિભાગ બી. અહીં જે ક્વેશ્ચન આપવામાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમારી નોટબુકમાં પણ લખી દો. મને ઓળખો. અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચરની સ્થાનિક લોકોને છૂટ હોય છે. મને કુદરતનો સફાઈ કામદાર કહેવામાં આવે છે. સંકલ્પના લખો. અભયારણ્ય પરિચય આપો. લાલ પાંડા. ગુજરાતમાં આવેલા મુખ્ય યાદી.
બનાવો. ખંભાલીડા ગુફા વિશે માહિતી આપો. ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ કઈ છે? કાંચી, થંજાવુર, મદુરાઈ, આબુમાં કયા કયા મંદિરો આવેલા છે? ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષા સાહિત્યના વારસાનો સમૃદ્ધ બનાવ્યો છે? તો વિદ્યાર્થી આ સંપૂર્ણ ક્વેશ્ચનો અને આન્સરો તમારી નોટબુકમાં પણ લખી દો. અહીં નીચેનું ચિત્ર જોઈને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલ છે? તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આન્સરો સાથે તમારે નોટબુકમાં લખેલો આન્સર પણ તફાવત આપો. 3 મુદ્દા વન સંરક્ષણ અંગેના ઉપાયો, વન્ય સંરક્ષણ અંગેના ઉપાયો. ભારતના જંગલોમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે? યાદી બનાવો. મગફળી નીચેના મુદ્દા આધારિત નોંધ લખો. કોફીના છોડ કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે? કારણ આપો. ભારતમાં કયા કયા ઔષધિ અને મસાલાઓ પાકોનું ઉત્પાદન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે સંપૂર્ણ આન્સરો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો જે છે મોસ્ટ ટાઈમ છે બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનોમાંથી જ પૂછાશે. રામાયણ અને મહાભારત વિશે તમે શું જાણો છો? તમારા શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમ છે બોર્ડની પરીક્ષાઓ આ જે ક્વેશ્ચન જે છે રામાયણ અને મહાભારત વિશે જે શું જાણો છો એમની ટૂંક નોંધ પૂછાય જ છે. અમદાવાદમાં આવેલ જોવાલાયક સ્થળો કયા કયા છે? વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડેલ પેપર બને છે એમાં પણ ઘણા બધા ક્વેશ્ચનોના આન્સરો આપ્યા છે. તો મોડેલ પેપરમાંથી તમે વિદ્યાર્થી મિત્રો આન્સરો લખી શકો. નેક્સ્ટ જોઈએ નીચે આપેલી કૃષિ પેદાશોના 4 વિભાગમાં વર્ગીકરણ કરી તેમાંથી કોઈ પણ એક પાક વિશે લખો. કપાસના પાક અનુકૂળ સંજોગો અને ભારતના રાજ્યોમાં અને ગુજરાતના કયા જિલ્લામાં આ પાકનું વધુ ઉત્પાદન થાય છે તે જણાવો. પ્રાચીન ભારતમાં કોઈ 4 મહાન વિદ્યાપીઠો આવેલી છે તેમાંથી ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો યોગ્ય સંજ્ઞાઓ વડે દર્શાવો. તો વિદ્યાર્થીઓ આ જે ભારતના નકશામાં જે સ્થાનો દર્શાવે એ પણ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે. અહીં ડાંગર ઉત્પન્ન કરતું રાજ્ય, મગફળી પકવતો દેશ, કોફી ઉત્પાદન કરતો પ્રદેશ, શેરડી પકવતું રાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો આ જે સંપૂર્ણ જો વિદ્યાર્થી મિત્રો પીડીએફ જો તમને જોઈએ છે દરેક એકમ કસોટીની પીડીએફ જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામની લિંક આપવામાં છે. એ ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ પીડીએફ જે છે એ ફ્રીમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. અને વિદ્યાર્થી મિત્રો આવનારી તમામ જે એકમ કસોટી લેવામાં છે એમના મોડેલ પેપરો અને વિદ્યાર્થી મિત્રો જે સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો વિડીયોને લાઇક પણ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો જે વિડીયોની લિંક જે છે શેર કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.